કેમ છો મિત્રો? ડાયાબિટીસમાં ડાયાબિટીસ દર્દીઓમાં ઘણી વખત બ્લડ શુગર વધારે થઈ જાય છે. એ સમસ્યા તો આપણે બધાએ જ સાંભળી છે. પણ ઘણી વખત એમ બી થાય છે કે બ્લડ શુગર લેવલ જે છે એ તરત ઘટી જાય છે, જે એક વધારે પડતી ગંભીર સમસ્યા છે. એ સમસ્યાને કહેવાય છે હાઇપોગ્લાયસેમિયા. આ વિષય ઉપર વધારે ચર્ચા કરતાં પહેલાં હું જે નવા વ્યૂવર્સ છે એમને મારો પરિચય આપી દઉં. મારું નામ ડૉક્ટર લેશા પંચાલ છે અને હું અહીંયા બેઝિક પેશન્ટ એજ્યુકેશનના વિડીયોઝ બનાવતી હોઉં છું. સમયસર અગર ગંભીરતાની ઓળખ ના થઈ શકે તો જે દર્દી હોય છે તે ગંભીર તકલીફમાં આવી શકે છે. તો આજે હું તમને સરળ ભાષામાં હાઇપોગ્લાયસેમિયા શું છે, કેમનું થાય છે, થઈ જાય તો એની સારવાર કેમની કરવી અને ક્યારે તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરવું એના વિશે આપણે આજે વાત કરીશું. હાઇપોગ્લાયસેમિયાનો મતલબ છે કે બ્લડ શુગર લેવલ તમારું વધારે પડતું ઓછું થઈ જવું. શા માટે થાય છે? તો ઘણીવાર થાય છે કે ડાયાબિટીક પેશન્ટ્સ જે હોય છે તે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન કે પછી દવાઓ વધારે પડતી લઈ લે છે. ઘણાને મેં જોયા છે, ઘણા પેશન્ટ્સને મેં જોયા છે જે યુઝ્યુઅલી 2થી વધારે મીઠાઈઓ ખાઈ લે છે અને એના પછી કહે છે કે અરે કોઈ વાંધો નહીં, એક એક્સ્ટ્રા ડોઝ લઈ લઈશું. એ તમને તકલીફમાં નાખી શકે છે. બીજું રીઝન એ છે કે દવાઓ તો ભલે ટાઈમસર લેતા હોય બટ ખાવા પીવાનું ધ્યાન નથી રાખતા. ઘણી વખત વધારે પડતી એક્સરસાઇઝના લીધે થઈ જાય છે. દારૂ પીતા દર્દીઓમાં વધારે આ સમસ્યા જોવામાં આવે છે. આના લક્ષણો શું છે? તો અચાનકથી બ્લડ શુગર લેવલ ઓછું થઈ જાય તો જે શરીર હોય છે એ કપકપાવા લાગે છે, ગભરામણ થવા લાગે છે, બેઝીઝક પરસેવો છૂટવા લાગે છે, પેશન્ટને બહુ જ વધારે પડતા ચક્કર આવે છે. ઘણા વર્સ્ટ કેસીસમાં મેં જોયું છે કે પેશન્ટ બેભાન થઈ જાય છે. તો આપણે શું કરવું જોઈએ? જો પેશન્ટ અગર કોન્શિયસ હોય, અભાનમાં હોય, તો તરત ને તરત 15-20 ગ્રામ ગ્લુકોઝ અથવા ખાંડ પાણીમાં ઘોલવીને પેશન્ટને પીવડાવી દેવું. જ્યુસ હશે કે પછી ગ્લુકોઝનું પાણી હશે એ બી ચાલશે. એના પછી 15-20 મિનિટ રહીને પાછું બ્લડ શુગર ટેસ્ટ કરવું. જો 70 mg/dlથી વધારે હોય તો પેશન્ટ ખતરાથી બહાર છે. પણ જો હજી બી 70થી ઓછું હોય બ્લડ શુગર તો પાછું એક વખત 15થી 20 ગ્રામ જેટલું ખાંડ અથવા ગ્લુકોઝનું પાણી પીવડાવવું. પેશન્ટ અનકોન્શિયસ હોય, બેભાન થઈ ગયું હોય તો તરત ને તરત તમારા નજદીકી ડૉક્ટરને જઈને કન્સલ્ટ કરવું. તો આ કન્ડિશનથી કેવી રીતે બચી શકાય છે? તો પહેલું કે ભોજન જે છે એ સમયસર લો. બીજું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ થિંગ કે દવા અને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન એ તમે તમારા ડૉક્ટરની સલાહ મુજબ જ લો. ત્રીજી વસ્તુ છે કે કસરત પહેલાં ને કસરત પછી તમારું બ્લડ શુગર માપો. અને છેલ્લું કે સાથે એક ગ્લુકોઝનું બિસ્કિટ હંમેશા રાખવું.